તાપીના ડોલવણ તાલુકામાં ધર્મ પરિવર્તનના આક્ષેપ સાથે બબાલ મચી ગઈ। અહીં પંચોલ ગામમાં ધર્મ પરિવર્તન કરાવ્યા હોવાનો આક્ષેપ છે। ગામના એક ઘરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો। ભારે હોબાળા બાદ અન્ય સમુદાયના લોકો પ્રાર્થના સભા છોડીને ભાગી ગયા હતા। તો આ જગ્યા ઉપર પ્રાર્થના સભાનું આયોજન હતું। ધર્મ પરિવર્તનને લઈને અહીં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ ગામ લોકોને જાણ થતાની સાથે જ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને તાપીના ડોલવણ તાલુકામાં આ ધર્મ પરિવર્તનના આક્ષેપને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નીરવ, આ સમગ્ર બાબતે શું કાર્યવાહી થઈ? જે ચોક્કસ જયેશ, આપણે જણાવી દઉં કે ડોલવણ તાલુકાના પંચોલ ગામની આ ઘટના છે। પંચોલ ગામે ગતરોજ રાત્રિ દરમિયાન એક ઘરમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી, જેની જાણ ગામના લોકોને થઈ હતી। ગામના લોકો ભેગા થયા હતા। જાણવા મળ્યું હતું કે આ પ્રાર્થના ખ્રિસ્તી સમાજ દ્વારા ચલાવાઈ રહી છે અને ધર્મ પરિવર્તનની કાર્યવાહી થઈ રહી છે તેવી ગામ લોકોને જાણ થઈ હતી। ગામ લોકો ભેગા થઈને જે તે જગ્યાએ ગયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો। ઉગ્ર બોલાચાલી થતા ખાસ જે બહારથી આવેલા જે ધર્મગુરુઓ હતા તે ત્યાંથી નીકળી ગયા હતા। ગામના લોકોનું કહેવું છે કે જે આ જે ગામ છે, જે પંચોલ ગામ છે, તેમાં એક બે પરિવાર છોડીને બધા હિન્દુઓ છે, તો બહારથી આવેલા જે આ ખ્રિસ્તી સમુદાયના જે ધર્મગુરુઓ છે તે શા માટે આ ધર્મ પરિવર્તનની કાર્યવાહી કરી રહ્યા છે, જેને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યાંથી જે ખ્રિસ્તી સમુદાયના જે ધર્મગુરુઓ હતા તે ત્યાંથી ચાલ્યા નીકળ્યા હતા। જી આભાર નીરવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ધર્મ પરિવર્તનના નામે અહીં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, પરંતુ જાણ થતાની સાથે જ વિરોધને પગલે ત્યાંથી સભા છોડીને લોકો ભાગ્યા હતા।